કરીને નીકળી જવાનો. તમે બનાવેલો હું લીડર છું, એટલા માટે દરેકની જોડે પહોંચીને એને અનામત કઈ રીતે મળે એ સમજાવવાનું છે ને એટલા માટે લેટ પહોંચ્યો છું. ગામડે ગામડે ખૂબ લોકો ખૂબ મજબૂતાઈથી સહયોગ આપતા હતા અને એવો સહયોગ આપ્યો કે આ લડાઈની અંદર મારા શરીરની અંદર જે રક્ત ચરિત્ર જે દોડતું હતું એ આ ભાવનગરની અંદર આવ્યા પછી રક્ત ચરિત્રના જે પ્રેશર જે ફુવારા છે એ ડબલ ધ્વનિ સાથે દોડે છે. અને આ ધરતીને ફરીથી નમન એટલા માટે કરીએ છીએ કેમ કે આ ભાર પ્રદેશની અંદર એ ખેડૂતો ધરતીને પાટું મારે ને ઘઉંનો દાણો જો નીકળતો હોય, જો આ ધરતીને પાટું મારે ને ચણા નીકળતા હોય, એ વીરો છો તમે અને તમે આ દેશના અન્નદાતા છો, તમે આ દેશના માલિક છો. બાકી મારે અમિત શાહ ધરતીને પાટું જો ફ્રેક્ચર ના થાય તો કહેજો. થોડા ઘણા પ્રશ્નો છે, એ પ્રશ્નો આપણે આજે શરૂઆત કરીએ. પ્રશ્ન, આમાં કોઈના પરિવારમાંથી કોઈ મામલતદાર હોય તો હાથ ઉપર કરે. કોઈના પરિવારમાંથી કોઈ મામલતદાર બન્યું હોય તો હાથ ઉપર કરે. કોઈના પરિવારમાંથી કોઈ છેલ્લા 5 વર્ષમાં ખાનગીમાં 20 લાખ રૂપિયા આપીને કોન્સ્ટેબલ બની ગયા હોય તો પણ હાથ ઉપર કરે. આ બેઠેલા કોઈ વ્યક્તિ તલાટી એના પરિવારમાં હોય, કોઈ ફઈ માસી માસા દૂર દૂરમાં, તો પણ હાથ ઊંચો કરે. અરે આજની છેલ્લા 5 વર્ષમાં કોઈ બની ગયું હોય તો ઊંચો કરે. 2, 5, 10 લોકો તલાટી હશે. મિત્રો, અમારી જે લડાઈ છે ને એ તમારા પરિવારમાંથી સારી રીતે કોઈ કલેક્ટર, કોઈ તલાટી, કોઈ મામલતદાર, કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર બને ને એના માટે આ ગાડાની જેમ રોડ પકડ્યા છે કે આવતે 5 વર્ષ પછી કે 7 વર્ષ પછી આજ પટેલની વાડીમાં પાટીદાર સમાજનું વિશાળ સંમેલન હોય અને વિશાળ સંમેલનની અંદર તમારા પરિવારમાંથી કોઈ મામલતદાર, કલેક્ટર કે પોલીસ ઇન્સ્પેક્ટર બન્યો હોય અને એનું સન્માન કરવાનો અહીંયાથી મોકો મળે ને એવી આશા સાથે અમે નીકળેલા છીએ. હશે ઘણા બધાને વાદ વિવાદ હોઈ શકે એટલે સ્વાભાવિક છે. પ્રશ્નોની પૂછતાછ કરવી જરૂરી છે. આ લોકો એનસીપીમાં છે, આ લોકો કોંગ્રેસમાં છે, આ લોકો ભાજપના છે, આ લોકો જેડીયુના છે, આ લોકો આમ આદમી પાર્ટીના છે. એ લોકો નક્કી જ નથી કરી શકતા અમે કોના છીએ, કેમ કે એને નથી ખબર કે અમારી પાસે ફક્ત ને ફક્ત એ સરદાર વંશી પાટીદારો પાસે છે. એ પાટીદારોના છીએ અમે પાટીદારોથી વિશિષ્ટ કોઈના નથી. તમે અમારા લોહીની અંદર ટાંકડી મારો તો જે ફુવારા છૂટે ને એની અંદર એ સરદાર વંશી લખેલું હોય અને સરદાર વંશ લખેલું હતું એટલે 9 મહિના જેલમાં જે હજારો કરોડ રૂપિયા ઓફર આપીને એ સરદાર વંશીને સ્વીકાર્ય નથી. આ લડાઈ એ સ્વાભિમાન માટેની લડાઈ છે. આ લડાઈ એ નિર્દોષ યુવાનો પર થયેલા અત્યાચારનો જવાબ માંગવાની છે. કોઈને ધારાસભ્ય બનવું, કોઈને મુખ્યમંત્રી બનવું એના માટેની લડાઈ નથી. શું મારો ચહેરો એટલો ધોળો છે કે તમે બધા મને જોવા આવ્યા છો? શું મારામાં કોઈ તમને દેવી દેવતા દેખાય છે કે તમે જોવા આવ્યા છો? ના, તમે લોકો એટલા માટે આવ્યા છો કેમ કે આ પ્રશ્ન છે એ તમને પણ છતાવી રહ્યો છે. અનામત તમારે પણ જોતી છે ને એટલા માટે તમે આવ્યા છો. બાકી મારું શું કામ? હું 22 વર્ષનો છું. હું પણ ઘરે મારા બાપાની જોડે રહેતો હોવા મારે પણ અત્યારે સંબંધ કરવાનો સમય હતો. હું પણ આરામથી મારી જિંદગી જીવી શકતો. મને 20-25 હજાર રૂપિયા કમાઈને મારે પણ સારું ગામડે 10-12 વીઘા ખેતી છે. મને કોઈ શોખ નથી આવડે બહાર આવવાનો. હું ચૂંટણી એટલા મૂર્ખ તો નથી ને આપણે, કેમ કે તમે આઝાદ ભારતના આઝાદ નાગરિક છો. તમે નક્કી કરો છો. મેળવ્યું છે 44 ધારાસભ્યો, તમે મેળવ્યું છે મુખ્યમંત્રી. નલિનભાઈ કોટડિયા કે આપણા ધારાસભ્ય છે દારીના, એ આવ્યા છે.
બીજા લોકો પોતાનું સ્થાન ગ્રહણ કરી શકે. છેલ્લા 25 વર્ષથી તમે શું મેળવ્યું? ચુમ્માલીસ ધારાસભ્ય, મુખ્યમંત્રી એ આપણી ઇજ્જત નથી. જો કોઈ એવું કહેતું કે હા 44 ધારાસભ્યો હોય આપણી ઇજ્જત છે તો હાથ ઊંચો કરે. 44 ધારાસભ્ય આપણી ઇજ્જત નથી, પણ 4 જ ધારાસભ્ય હોય અને વિધાનસભાની અંદર જ્યારે માંડવી જેવો કાંડ બનતો હોય અને 4 ધારાસભ્ય રાજીનામા આપીને માંડવીમાં આવે ને એને આપણી ઇજ્જત કહેવાય. અનામત એ કોઈ એસટી ઓબીસી સમાજના વિરોધ માટેની નથી. અનામત એટલા માટે માંગીએ છીએ, અનામત તો વિરોધ નથી કરતા, અનામત મેળવવાની વાત કરવી છે. કોઈ એસટી એસસી ઓબીસી નો દીકરો અનામત તો લાભ લઈને કલેક્ટર બની જાય એનો કોઈ વાંધો નથી. જો એ જ કલેક્ટર નો દીકરો એસટી એસસી ઓબીસી નો લાભ લઈને મામલતદાર બનતો હોય તો અમને આનંદ છે. પણ વાત કોઈ ગારિયાધાર કે કોઈ જેસર તાલુકાના નિર્દોષ પાટીદારનો દીકરો જો સારા માર્ક્સ લાવ્યો હોય, 100 માંથી 90 માર્ક્સ કોન્સ્ટેબલ એક્ઝામ લાવ્યો હોય અને એને કોન્સ્ટેબલ ન બનાવે ને એનો અમને વિરોધ છે અને છાતી ઠોકીને કહીએ છીએ. આપણે વિકાસની વાત કરીએ છીએ ગુજરાતની અંદર. હું ભાલ પ્રદેશ આવ્યો છું એટલે ચોક્કસ ભાલ પ્રદેશની જ વાત કરીશ. અત્યારે વિકાસની વાત કરીએ છીએ આપણે. ભાવનગર છોડીને, અમરેલી છોડીને સુરતમાં જવું પડે છે એ વિકાસની વાત કરીએ છીએ આપણે. 50 વીઘા જમીન હતી દાદા પાસે, મારી પાસે 7.5 વીઘા જમીન આવીશું એ વિકાસની વાત કરીએ છીએ આપણે. જમીનો વેચીને એ જ જમીનની અંદર જે ફેક્ટરી બની છે એ જ ફેક્ટરીમાં ટિફિન લઈને નોકરી કરવા જવું પડે છે એ વિકાસની વાત કરીએ છીએ આપણે. છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતની અંદર દેવાના કારણે 1700 કિસાનોએ આત્મહત્યા કરી એ વિકાસની વાત કરીએ છીએ આપણે. છેલ્લા 5 વર્ષની અંદર અનામત વર્ગના એમાં ખાસ કરીને પટેલ સમાજના ફક્ત 367 યુવાનોને સરકારી નોકરી મળી એ વિકાસની વાત કરીએ છીએ. વિકાસ એને ન કહેવાય, વિકાસ શેને કહેવાય એનું પણ ઉદાહરણ આપું. મારા દાદા ધોતી પહેરતા, સફેદ આપણે કોણીઓ પહેરી છીએ. મારા દાદા ધોતી પહેરતા, એમનો દીકરો એટલે મારા પપ્પા પેન્ટ પહેરે છે અને હું જીન્સ પેન્ટ પહેરું છું. આ વિકાસ મારા બાપે કર્યો. આખો દાડો ખેતીમાં મહેનત કરી નાખો નરેન્દ્ર મોદીએ નથી કર્યો. જે દિવસે મને ભાજપના લોકો 1200 રૂપિયાના ડેનિમના પેન્ટો ચેક આપીને એમ કહે કે ભાઈ તારે ડેનિમનું પેન્ટ લેવાનું, તારો વિકાસ કરવાનો સરકારે નક્કી કર્યું, એ દિવસે હું માનીશ કે હા સરકાર વિકાસ કરે. મિત્રો, વિકાસના નામે અમે પણ ખૂબ ભરમાયા છીએ. અમે તમને કોઈ વોટ માટે નથી, કોઈ સરકાર બેસાડવા માટે, કોઈ સરકારને ઉખેડવા માટેનું કહેવા માટે આવ્યા જ નથી. અમે ફક્ત એટલું કહેવા માટે આવ્યા છીએ કે 1984ની અંદર જો માધવસિંહ સોલંકીના એક બોલથી તમે એની સરકાર પાડી દેતા હોય તો આ લોકોએ તો આપણા 14 યુવાનોની હત્યા કરી છે, નિર્દોષ મહિલાઓ પર અત્યાચાર કર્યો છે, મેસેજ કરવાનું દેશદ્રોહના કેસમાં લોકોને જેલમાં મોકલ્યા છે. અને જો હવે આને આપણે જવાબ ન આપીએ ને તો ક્યાંક ને ક્યાંક આપણા ડીએ હું તમને એનો ભૂલી જઈએ ને જે માએ 9 મહિના પેટમાં રાખાવું અને એના પછી જે 6 મહિના આપણને જે દૂધ ધાવણ જે પીવડાવ્યું હોય ને એ વખતે એની મા એવું કહેતી હોય કે બેટા તું જે સમાજ નીકળ્યો ને મારા કુળનું નામ રોશન કરજે, સમાજનું નામ રોશન કરજે, પ્રદેશનું નામ રોશન કરજે, દેશનું નામ રોશન કરજે. જો આવડો મોટો અત્યાચાર થવા છતાંય જો તમામ વસ્તુ ભૂલી જાવી હોય તો એ પટલાણીની માએ જે ધાવણ તમને આપ્યું હતું ને એ લાજે બાપ, એ લાજે. અમે કોઈનાથી ડરતા નથી. એટલા માટે નથી ડરતા કે બાજુમાં પોલીસ વાળા ઉભા હોય ને તો એ મારા મનોજભાઈ પાવડો બતાવતા બાપ હવે તો પથ્થરનો જવાબ ઈટથી આપીશું. હું ઊંધું બોલ્યો એટલા માટે કે પથ્થર મારે અને પથ્થરનો માર જો તમે બચી જાઓ તો એ પથ્થર ઘરમાં ક્યાંક મૂકવા કામ આવી જાય.
અને ઈટ એવી છે કે ઈટ મારો અને ઈટ થી જો કોઈ માણસ બચી જાય, ઈટ પડે ને ભૂકો થઈ જાય, ઈટ કોઈને કામમાં નથી. એટલા માટે અમે પથ્થરનો જવાબ ઈટ થી આપવા માંગીએ છીએ. અમારી પર દેશદ્રોહના કેસ પણ લાગ્યા, બે દેશદ્રોહના. તમે કોઈ ભારત દેશ સિવાય કોઈ દેશમાં નહીં જોયું હોય કે એક દેશ અને બે દેશદ્રોહ. અમને બી અમારો વકીલ સાહેબ થઈ ગયો, આનો હોય રોનક. હું ભારતમાં રહું છું, ભારતના એક જ પ્રદેશની અંદર ગુજરાતમાં રહું છું, અને બે દેશ છે રોનક, એક ભારત અને એક પાકિસ્તાન. રોનક દાઉદને ન લગાડવાની વાત આપણી પર લગાવી. કેમ લગાવી આ રીતે એનું પણ તમને, કેમ કે આપણે એક નથી ને એટલા માટે. આપણે કારેલાના ભોર સમાન છે. આમાં વડીલો આવ્યા છે, અમને ખબર હોય, તમે કહો ઘણી વાર કે પટેલ ને કારેલાના ભોર કહેવાય. એ ક્યારે એક નો કારેલાનો ભોર બંધાય નહીં. બાપ અમે લેવા કરવા તો ભૂલવાડી દીધું, એક પાટીદાર કહેવાય દીધું છે. હવે આમાં ન રૂપતા એવી અમારી વિનંતી છે. અમારે બીજું કાંઈ નથી. જો તમે એવું કહેતા હોય કે ભાઈ અમારે લેવા કરવા જ કરવાનું છે, અમારે હાલવાડિયા ગોલવાડિયા જ કરવાનું છે, તો બાપ આવી સભાઓ કરવાનો કોઈ મતલબ નથી. પણ જો તમે ખુખારો દેવું કહેતા કે બાપ હવે તો જોઈએ છે પટેલોની સામે કોણ આંખ ઊંચી કરે એની આંખ એ ટાઈમે કાઢવાનો સવાલ છે, તો બાપ અહીંયાથી ભાવનગર પહોંચું અને જો પોલીસ મારી ધરપકડ કરે ને તો એને હસ્તે વર્તન સ્વીકારી લો. હા, મારા બાપ બધા બહાર બેઠા છે, તમે બેઠા છો અને આ લોકો હજારો હત્યાઓ કરાવીને સત્તામાં બેઠા છે. આ લોકો એક બે વ્યક્તિ એમના નથી કઈ સત્તામાં બેસી ગયા, હજારો હત્યાઓ કરાવી ત્યારે સત્તામાં બેઠા છે. તો આ લોકોને 22 વર્ષની છોકરાની હત્યા કરાવી સામાન્ય વસ્તુ છે. પણ તમે છો ને એટલે આંખ ઊંચી કરીને પણ નથી જોઈ શકતા. તમે છો એટલા મહાદેવ. શું કામ સમાજ સામે લડવું પડે? આમાં વડીલો ચોક્કસપણે કાર્યરત છે. એટલે તમે ક્યારેય જે આપણા દીકરાઓ છે, આમાં ઘણા બધા અમારા સુરતથી મિત્રો આવ્યા છે, બધા સુરત જતા રહ્યા છે. તમે એકલા છો, મને ખબર છે. ગામડે બધા ગામડે આવ્યો, ફક્ત પાઘડી દેખાય સફેદ. યુવાનો અમને નથી જોવા મળ્યા. પણ વાત એ છે કે શું આપણે સરકાર સામે નહીં લડીએ? હજુ પણ અન્યાય સહન કરીશું? કરવાનું છે. તમે તો મજબૂત છો બેનો, તમારા ઉપર કોઈ સરકાર ન કરી શકે. તમારી તાકાત છે એટલે જ આ ફેફડા. તો હું આ સાઈડ સવાલ પૂછું, એકદમ શાંતિ બેઠા, આમ ભૂખારો નહીં બોલતો, આરામથી બેઠા. ભૂખ લાગી હોય તો કહેજો. જય સરદાર. બાપ તમારા આશીર્વાદ છે એટલે અમે લડીએ છીએ, બાકી અમે શું કામ લડીએ? તમે વડીલો, આમાં તો બે પ્રકારના વડીલો અને યુવાનો. વડીલોએ આપણને સંસ્કાર આપ્યા અને અમારું કામ છે સંસ્કારની તાકાત બતાવવાનું. તમે અમને સંસ્કાર આપ્યા છે, પણ એ સંસ્કારો કોઈ દુરુપયોગ ન કરી જાય એટલા માટે મને તાકાત બતાવવાની. આજે હું ગામડે ફર્યો, બધા યુવાનો સુરતની અંદર જતા રહ્યા છે. એક કહાવત છે, મગધ દેશના એક રાજા હતા અને રાજા નો દીકરાએ જન્મ લીધો. એટલે સ્વાભાવિક છે કે રાજાનો દીકરો ભલે એ કપડા નાગો ફૂગો જન્મ લીધો, પણ એ રાજા એટલે રાજકુંવર જ કહેવાય. તેનું રાજ તિલક કરવાનો સમય આવ્યો. આજુબાજુના પ્રદેશોમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો બધું વસ્તુઓ લઈને પહોંચી ગયા. 7 નદીઓના પાણી લાવે જેથી અભિષેક કરી શકાય. ચંદનના લાકડામાંથી એમણે તિલક, એમણે ભૂકો કરે, વ્યવસ્થિત તિલક કરવા માટેનું આયોજન કર્યું. 32 ભાતના ભોજનો લાવ્યા. એ રાજા માટે બધી વ્યવસ્થા થઈ ગઈ. એ રાજાનો રાજ્યાભિષેક થઈ ગયો. રાજ્યાભિષેક થયા બાદ એ રાજા એમની માના દર્શન કરવા જાય છે. એમની માના દર્શન કરે, રાજમાતાના દર્શન કરી લે છે. એ પછી ત્યાંથી એરિયા રાજ્યના મોટા પંડિત હોય એમની પાસે જાય. એટલે પંડિત પાસે જઈને નમન કરીને પગે લાગે છે. ત્યારે પંડિતના હાથમાં એક મોરનું પીછું હોય છે અને મોરનું પીછું એ જે રાજકુંવર હોય છે, જે રાજા હોય છે, એના પીઠ પાછળ આમ મારે છે અને કહે છે ધર્મસ્ય દંડક. મતલબ એનો થાય છે કે તું રાજા ભલે છો, પણ ધર્મ દંડ કરે જો તો કોઈ ભૂલ કરતો, તો આ સરકારે કોઈ રાજા નથી, એ ભૂલ કરે તો એની સામે લડવું આપણો અધિકાર છે. આ લડાઈની અંદર સહભાગ ખૂબ મજબૂતાઈથી આ એક સરકાર સામે લડીએ, આ એક જનરલ ડાયર સામે લડીએ, એને આપણી સામે અત્યાચાર કર્યો છે. મારી મા બહેનો પણ વિનંતી
વિનંતી કરું છું, તમે થાળી અને વિલણ ખૂબ તાકાત બતાવી, પણ હવે આ લોકો થાળી અને વિલણથી કોઈ ફેર નથી પડવાનું. હવે ધોકા ઉપાડવા પડશે કપડાં ધોવાના, પણ આપણે દેખાડવું પડશે કે આપણી શું તાકાત છે. આપણે ખૂબ મજબૂતાઈથી લડીએ, ખૂબ આગળ આવીને લડીએ, અને આ ભાળ પ્રદેશની અંદર આપ સૌ લોકો હંમેશા ખુશી રહો એવી મા બાપોને પ્રાર્થના કરીશું. તમારા ખેતરની અંદર ખૂબ જ સારું ઉગે અને તમને એના સારા ભાવ સરકાર તરફથી મળે. વડીલો વધુ નથી એટલા માટે કહેવું કેમ કે તમે બધા સમજદાર, અને હું નેતા નથી પુરુષોત્તમ રૂપાલા કે નરેન્દ્ર મોદી જેવો મારે તમારા વોટ લેવાના છે. હું એક ખેડૂતનો દીકરો છું, મારા ત્યાં પણ 7 વીઘા જમીન છે. અમે પણ મજૂર સાથે કે મિત્રો સાથે એવી રીતે રફ ભાષામાં વાત કરી છે. હું કોઈ નેતા નથી એટલે સારી સારી વાતો કરી શકું. હું સારી વાતો નથી કરતો એટલા માટે જેલમાં કે તો રહી રહીશ, કેમ કે રફ બોલી છે, સાચું છે બોલી છે. અમારી પાસે કોઈ સત્તા, અમારી પાસે કોઈ રૂપિયા કે ધારાસભ્ય મારી પાસે નથી, પણ મારી પાસે સિદ્ધાંત છે કે સત્યના માર્ગે ચાલી શકું. મારી પાસે કોઈ લીડર બનાવવાની તાકાત નથી, પણ તમને લીડર બનાવવાના શબ્દો જરૂર છે. લીડર બનાવવા માટે હું આવ્યો છું. આપ સૌ લોકો આ આંદોલનની અંદર સાથ સહયોગ આપજો એવી વિનંતી કરવા આવ્યો છું. એનાથી વિશેષ કાંઈ કરવા નથી આવ્યું. લોકો આરોપો કરશે. છેલ્લે એક પ્રશ્ન પૂછો કે મેં ભાવનગરમાં કોઈની પાસે 100 રૂપિયા માંગ્યા છે? તમારી પાસે નહીં માંગ્યા, પાછળવાળા જો માંગ્યા લાગ્યા? હા, નથી માંગ્યા. શું કાકા ઉભા થઈ બોલ્યા, ભાઈ ભાઈ ગરમી છે, ગુજરાતમાં પટેલ વોટ છે તમારે. એક ભાઈ યોગી ચોકમાં ન બોલે. મિત્રો, અમે હંમેશા સમાજ હિત માટે અને સમાજ સેવા માટે આપણી સાથે જોડાયેલા રહીશું. આપણો આશીર્વાદ હંમેશા અમારી પર આવી રીતે વરસતો રહે. અહીંયા બેઠેલા તમામ લોકો ઉપર તમારો પ્રેમ વરસતો રહે, જેથી અમને લડાઈ લડવાની મજા આવે. આજની આ સભામાં જે પણ કાંઈ ભૂલચૂક થઈ હોય માફી ચાહી છે, લેટ આવ્યા હતા, પણ આપણે સૌ સાથે મળીને અનામતની લડાઈમાં ખૂબ આગળ વધીએ. અનામતની લડાઈમાં ખૂબ સહયોગ આપજો. ભાવનગર જિલ્લાની 5 ટીમ અને ગારિયાધાર 5 ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કાર્યક્રમનું આયોજન કર્યું. આયોજનની અંદર મુખ્ય તરીકે જે બી અહીંયા આગેવાનો હોય એમાં ખાસ કરીને ધરમભાઈ બદલ જે સુરેન્દ્ર છે, અહીંયાના લોકલ માણસો, નામી અનામી નામ કોઈના ના લઈ શકું તો માફી ચાહું છું. તમામ લોકો અહીંયા આંદોલનની અંદર જોડાયા, પોતપોતાનો સહયોગ આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમે જેતપુરમાં થોડું દંગલ કરી નાખ્યું હતું, તો અમારા એ બધા મિત્રો છે, એમને એકવાર મારે સન્માન કરવું છે અને પાળવાથી કરવું છે. પાવડો ભાઈ લાયા હોય તો એકવાર પાડો ને તો છેલ્લે જય સરદાર બોલો, ઇન્કલાબ જિંદાબાદ બોલો, મને સહયોગ આપજો. આજે તમને પણ એવું હશે કે આજે હાર્દિક આમ ઠંડુ ઠંડુ બોલ્યો છે, પણ આજે 2 દિવસથી 58 ગામડા લીધા એટલે થોડુંક ઠંડુ ઠંડુ રહ્યું છે, પણ કરંટ એ જ છે. તમે કહેશો એ લડી લેવું, એમાં જરાય ચિંતા નહીં. અને ખુખારો મારું લડી લેવું, ચાહે અમિત શાહ હોય તો ગમે તે કેમ ના હોય, તમારે નથી બીતા જનતાને. કારણ કે ખેડૂતનો દીકરો છું, કે ખેડૂતનો દીકરો પાછો ન પડે. પટલાડેલા પેટનો છું અને તમને ન ખબર જ કહી દઉં કે 9 મહિના હું જેલમાં રહ્યો છું, અને 9 મહિના મારી માના પેટમાં રહ્યો છું. હું 9 મહિના જેલમાં રહ્યો, 9 મહિના મારી માના પેટમાં રહ્યો, અને અભિમન્યુ 17મા મહિને વાળા આવ્યો હતો, હું કમ્પ્લીટ 18મા મહિને વાળા આવ્યો. અને આ લોકોને ગમે એટલો પાવર હોય, એમ કહેતો કે અમારે કાયદાકીય લડવું હોય તો કાયદાકીય લડવા તૈયારી. જો એવું કહેતા કે ગુંડાગર્દીની રીતે લડવું છે તો પણ આઈ એમ રેડી. જો એવું કહેતા જેતપુરની રીતે લડવું છે તો જેતપુરની રીતે લડવા તૈયાર, જેવડી કેવડી લડવા. પણ તમે અમારી સાથે રહેશો તો બધી રીતે લડીશું. કોઈના બાપની તાકાત નથી પટેલો સામે હાથ ઊંચું કરીને જોયા સરકારની અંદર, કારણ કે અમને ખબર છે કે બાપ અમારા થકી તમે છો. જે દિવસે પટેલે એક પાયો હચમચાઈ નાખ્યો ને તો ડામાડોળ થઈ જશો, જે હમણાં થઈ ગયા હતા તમે. અને આ પાણીમાં તો રૂપાણી જ નથી જરાય. એ પટેલોને જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરે. મને ઘણા બધા મીડિયા વાળા મિત્રો પૂછતા હોય, તમે 1 કરોડ 20 લાખની સંખ્યામાં છો, 75 લાખ તમારું વોટિંગ છે, છતાંય આ લોકો તમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ શું કામ કરે છે? મેં તો એને એવું છે કે ભલે આ કૂદવા દો. મોદી સાહેબ અહીં 2 સભા કરી નાખશે ને, મારા પટેલ ભાઈઓ બહેનો હું કલ્પસર યોજના ફરીથી લાવવાનો છું. પટેલો મોજમાં આવી જાય, કલ્પસર યોજના પાછી આવશે. કેશુબાપાએ 8 કિલોમીટરનો કાયદો રદ કરીને બનાવવાનો જે માલિક હોય ને પટેલને બનાવ્યો, પણ આપણે કેશુબાપાનો રોડ ભૂલી ગયા કે સાચું કહેજો?
સાચું દિલથી બોલો કે કેશુ બાપાએ તમને રૂપિયા વાળા બનાવ્યા, મને પણ બનાવ્યો, પણ આપણે એનું ઋણ ભૂલી ગયા છીએ બાપનો. અને આ કલ્પસર યોજનાનું ઉદઘાટન એને કરીને જે આખો પ્લાન આપ્યો હતો, આ નરેન્દ્ર મોદીએ કલ્પસર યોજના લાવીને અહીંયાના ખેડૂતોને ખારાશમાં મૂકી દીધો. છતાં પણ હુંકારો નથી કરતા. બાપ ભીખ શેરી લાગે મને એક બધાના કેસ મારા માથે લઈને જેલમાં હું રહીશ. તમને આમાંથી કોઈના માથે દેવું ના હોય એવું કહો તો પછી એક લડાઈ લડવી પડશે, જાગૃત થવું પડશે. હું એટલા માટે કહું છું કે આમની સામે તમે નહીં લડો તો ચાલશે. ગામની અંદર કોઈ હાલવાડિયા ગોળવાડિયા ન કરી જાય, એટલું કરજો. અને આ પાટીદાર રહેવા દેજો. ઉભા થઈને બે બહેનો થાય તો અમારામાં શું કામ ભાગલા પાડો છો? આપણે સૌ ખૂબ આગળ વધીએ. ભગવાનના આશીર્વાદમાં ઉમા ખોડેલા ભોજન બાપાના આશીર્વાદથી ખૂબ આગળ જઈએ, આગળ ખૂબ આગળ ચાલે, ખૂબ લડીએ, ખૂબ જેલમાં જઈએ. એનાથી વિસ્તાર ધન્યવાદ. હું જય સરદાર બોલ બે હાથ ઉપર જય સરદાર બોલજો. હું ઇન્કલાબ બોલો, જિંદાબાદ બોલજો. હું જય જવાન બોલો, જય કિસાન બોલજો. જય સરદાર, જય જવાન, જય જવાન, ઇન્કલાબ. ધન્યવાદ. જેતપુરના મિત્રો પાવડો લાવો મિત્રો. જેતપુરના પ્રકરણની તમને ના ખબર હોય તો આપને જાણ કરું કે જેતપુરની અંદર એક 86 ગુનાનો ગુનેગાર અને અમુક લોકોની ટીમ એવો પડકાર ફેંકતી હતી કે પાસની ટીમના લોકો અને હાર્દિક પટેલ જો જેતપુરમાં પગ મૂકે તો એને ટાંગા તોડી નાખશું. અમારી આ ટીમ મનોજ પનારા, દિલીપ સાપુઆ, ચેતન પટેલ સહિતના જે મુખી એસટી ચાવડા, દિલીપ સાપુઆ, કાંધલ અમારો સુનિલ, પ્રવીણભાઈ ભાવનગરિયા, બધાના નામ નથી લેવા, પણ આ જે લોકોની ટીમ છે મિત્રો, જેતપુરમાં જે ગુંડાગીરી કરવા આવ્યા હતા અને પાટીદારનો પાવર આ પાવડાથી એને બતાવ્યો અને 12 કિલોમીટર સુધી દોડાવ્યા હતા. એ તમામ મિત્રોનું સન્માન આપણે કરીએ છીએ. મિત્રો તાલીઓ 2 મિનિટ સુધી બંધ ન થવી જોઈએ. તમામ મિત્રો તાલીઓ વગાડો, તમામ મિત્રો તાલીઓ વગાડો. જય સરદાર, જય સરદાર. અહીંયા ઉપસ્થિત તમામ પાટીદાર ભાઈ બહેનોને એક નમ્ર વિનંતી છે. તમામ માટે માતાજીની પ્રસાદની વ્યવસ્થા કરી છે. સર્વ જ્ઞાતિના લોકો આ માતાજીની પ્રસાદ લઈને જાય. દરેક લોકો પોતાની જગ્યાએ ઉભા રહેજો. 2 5 કરી બધા પોતપોતાની જગ્યાએ ઉભા રહેજો. હાર્દિકભાઈનું સૂચન છે, બહેનો પણ ઉભા રહેજો. અને લાભભાઈને પછી વિનંતી કરીશ કે આભાર વિધિ કરશે. હાર્દિકભાઈની વાત ભાવનગરના તમામ પાટીદાર મિત્રો અનામત આંદોલનમાં સહયોગ આપજો. હું 1-2 સૂત્ર બોલું એટલે થોડો કરંટ આવે. હું બોલું વોડાફોનનો ટાવર એટલે તમારે બોલવાનો પાટીદારનો પાવર. બધાય પ્લે કાર્ડ ઊંચા રાખો. બધાય પ્લે કાર્ડ, ઝંડી, પ્લે કાર્ડ જે કઈ છે હાથમાં ઈ. હું વોડાફોનનો ટાવર બોલું, તમારે પાટીદારનો પાવર બોલવાનો છે. મારો સમાજ એટલે તમારે બોલવાનું મારી ફરજ. વોડાફોનનો ટાવર, વોડાફોનનો ટાવર, વોડાફોનનો ટાવર, વોડાફોનનો ટાવર, મારો સમાજ. ધન્યવાદ. ખૂબ આભાર. આજના આ પાટીદાર સંમેલનને સફળ બનાવવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત હાર્દિકભાઈ પટેલ, પાંચના તમામ આખા ગુજરાતમાંથી ઉપસ્થિત તમામ કન્વીનરો, જિલ્લાના કન્વીનર નીતિનભાઈ અને એની ટીમ, દરેક તાલુકાના કન્વીનરો ઉપસ્થિત, આપ સૌ પાટીદાર ભાઈઓ બહેનો વડીલો અને અન્ય તમામ સમાજના ઉપસ્થિત આગેવાનો અને ગ્રામજનો, આપ સૌએ મોટી સંખ્યામાં હાજરી આપી. આપ સૌનો આભાર. મીડિયાના